બોલો શું વાત કરી છે? ચા બનાવતા આવડે? ચા બનાવવામાં શું શું જોઈએ? ચા બનાવવામાં શું શું જોઈએ? લાઇટર, ગેસ, કેટલી વસ્તુ જોઈએ ચા બનાવવા માટે? 10-15 વસ્તુ જોઈએ ને? પણ આપણે માનીએ શું કે મેં બનાવી. જેવી રીતે ખાંડ છે, ચા છે, એવી જ રીતે પંક્તિ છે. બનો તો એવિડન્સ છે ને. જે 15 વસ્તુ જોઈએ એમાંની એક વસ્તુ પંક્તિ કે જે આ બધાને ભેગું કરે છે. પંક્તિ જીવતી છે અને પેલી બધી વસ્તુઓ જે છે એને નાખો તોય નહીં, ના નાખો તો એ બોલે નહીં. પણ આપણે જીવતા છે એટલે વન ઓફ ધ એવિડન્સ કહેવાય. શું કહેવાય? ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ એ પંક્તિ છે. તો પંક્તિ માને શું? મેં બનાવી. બધા કહે કે ચા સરસ બની છે, તો કોને આનંદ થાય? ચાને કે પંક્તિને? બધા ચાના વખાણ કરે છે ને, તને કેમ આનંદ થાય? તને બિલીફ છે કે હું બનાવું છું, મેં બનાવી. એટલે એ કરતાપણાની જે બિલીફ છે એને રોંગ બિલીફ કહે છે. શું કહે છે? રોંગ બિલીફ. હા, સમજો. આવો. કોઈને કઈ વચ્ચે પ્રશ્ન થાય તો પૂછજો પાછો. સમજાય? માણસને અહંકાર છે, જીવતો છે, એટલે બધા સંજોગો ભેગા થઈને કામ થયું છે. પણ બોલે છે કોણ? તો કે મેં બનાવી. ખાંડ કે ચા કશું બોલે છે? પણ એ કાઢી લઈએ તો, ખાંડ કાઢી લઈએ તો કે તો પંક્તિ વગર ચા બને? બધી વસ્તુ ભેગી થઈ જાય જાતે? ડબ્બા તો રસોડામાં બધાય છે, કોઈ જીવતું જોઈએ ને કે જે પ્રમાણસર બધા ભેગું કરે. એટલે મેઇન એવિડન્સ છે એ આપણે જીવતો માણસ છે. મેઇન ચા બનાવવા તો પંક્તિ એ મેઇન. બાકીના સંજોગ તો બાકીના એટલા અગત્યના જ છે. પણ બધા શું કે પંક્તિએ ચા બગાડે? શું કે એવું જ કે? નામ કોનું? આ બગડી ચા બગડે તો કોનું નામ આવે? જે બનાવે. કારણ કે એમને એ જ દેખાય છે કે રસોડામાં પંક્તિ હતી ને એણે આ બધું કામ કર્યું છે. દેખાય એવું બોલે ને. પણ આપણે પૂછવાનું કે ભાઈ પંક્તિને બગાડવાની ઈચ્છા હતી, તે એ લોકોને ખરાબ ચા પીવાની ઈચ્છા હતી, તો કયા આધારે આ બધું બન્યું? આ બધું કયા આધારે બન્યું? પંક્તિની ઈચ્છા તો સારામાં સારી બનાવવાની હતી અને આ લોકોને પણ સારામાં સારી ચા પીવાની હતી. બરાબર? પણ પંક્તિનું નામ કેમ આવ્યું? તો કે બધાને પંક્તિ દેખાય છે. જેના હાથમાં તપેલી હોય, જે ગેસ પાસે ઊભું હોય, આમ આમ કરતું એનું નામ આવે ને? બાજુમાં ઊભો હોય એનું નામ આવે? તો જગતના લોકો જેવું દેખાય છે એવું બોલે છે, પણ હકીકત કંઈક જુદી છે. ના દેખાય એવું ઘણું બધું છે. માન લો કે બાજુવાળા બેને ચા બનાવી છે, છેલ્લા તારા હાથમાં આવે છે, તો લોકો શું કે? આનંદ બનાવી. છેલ્લા તને જોઈ, પણ આગળ 10 મિનિટ હતી એ હલાવતી હતી, બધું એ જોયું નથી એટલે તારું કરવું. એટલે છેલ્લા જે દેખાય જેવું સમજાય એવું બોલે છે. તો જગતનો વાંક છે. પણ આપણને શું લાગશે? મારું નામ લીધું એટલે કે થોડું હાથે બગાડીએ છે, તો મારું નામ કેમ બોલ્યું? મને આવું કેમ બોલ્યા? આપણને અસર થાય ને.
કેમ અસર થાય છે? મને સંભળાયું નહીં. એક્સપેક્ટેશન. તું શું કહે છે? એટલે આપણે કર્યું છે પણ દેખાય છે શું કે એટલે ઘણા બધા સંજોગો ભેગા થઈને કામ થાય છે પણ માણસને એવું છે મેં કર્યું. એ જે અંદર રહ્યા કરે છે એને મેં કર્યું એ રોંગ બિલીફ છે. એટલે શાસ્ત્રની ભાષામાં કહે છે મિથ્યાત્વ. શું કહે? અને રાઈટ બિલીફ એટલે સાચી સમજણ એને સમ્યક દ્રષ્ટિ કહે, સમ્યક જ્ઞાન કહે છે. આ સમજવાનું છે. એ આપણને રોજબરોજના વ્યવહારમાં એ સમજવાનું આવે. દાખલા તરીકે તું કાચના ગ્લાસ લઈને આવે, પડી જાય ને ગ્લાસ ફૂટી જાય તો પછી ત્યાં બેઠેલા શું કે પંક્તિએ ગ્લાસ ફોડી નાખે, બરાબર? એટલે તારાથી ફૂટે એટલે તને પણ અસર થાય. એમને દેખાય છે કે ભાઈ અનાથમાંથી પડાય એટલે એને ફોડ્યા. પણ આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે ખરેખર મારી ફોડવાની ઈચ્છા હતી એટલે કોઈ જાતે ફોડે? પણ જે દેખાય છે શું બોલશે કે ફોડી નાખ્યા. અને પંક્તિ શું બોલશે? ફોડી નાખ્યા બોલશે કે ફૂટી ગયા બોલશે? પેલા કહે છે ફોડી નાખ્યા. તે ખોટા છે. કારણ કે એને દેખાય છે કે પંક્તિના હાથમાંથી પડ્યા એટલે એને જ ફોડ્યા. પણ પંક્તિને પૂછો તો ખરા કે એને ફોડવાની ઈચ્છા હતી, જાણી જોઈને ફોડ્યા? તો ભાઈ પંક્તિનું નામ કેમ આવ્યું? દેખાય છે એના. પણ હવે એમનેમ નામ ના આવે. એ ગ્લાસ ફૂટી ગયા એના નિમિત્તે તારો પાપનો ઉદય હોય એટલે તને બોલે, કોઈ બે શબ્દ કહી જાય, ઠપકો આપી જાય. ગ્લાસ ત્યાં ફૂટ્યા નથી છતાંય ગ્લાસ ફૂટી જાય એટલે તને એની અસર હોય. તું એકદમ ડિપ્રેશનમાં જતી રહે, નુકસાન થઈ જાય. આ થઈ જાય ને. હવે તને ખબર છે કે મેં જાણી જોઈને ફૂટ્યા નથી છતાંય એની અસર તારા ઉપર આવે છે. પણ આ મેં જાણી જોઈને ફૂટ્યા નથી કોને ખબર પડે? પોતાને જ ખબર પડે. પણ સામેવાળાને શું લાગે? ફોડી નાખ્યા. હવે આ કે છે ફોડી નાખ્યા અને આ કે છે ફૂટી ગયા. તો ફોડી નાખ્યા અને ફૂટી ગયા બેમાં શું ફેર? ગ્લાસ ફોડી નાખ્યા અને ગ્લાસ ફૂટી ગયા એ બેમાં ફેર શું? ફોડવાનો ભાવ નથી એટલે ફૂટી ગયા અજાણતા. એટલે ફોડી નાખ્યા એટલે જાણી જોઈને ફોડી નાખ્યા. હવે આપણને ખબર છે કે આપણે જાણી જોઈને ફોડી કે કોઈ આપણને ઠપકો આપશે, કોઈ આપણને બોલશે કે તારા હાથ બાંગલાથી કામી હરકું થતું નથી, આમ છે તેમ છે, બોલે તો અસર વધે કે ઘટે? આપણને એમ થાય આ બધા કેમ બોલે? એ બોલે છે તો એમને જો દેખાય છે એના આધારે બોલે છે. પણ આપણને અનુભવ છે કે મેં પાડ્યા નથી, પડી ગયા છે. મેં જાણી જોઈને ફોડ્યા નથી, ફૂટી ગયા છે. પણ નિમિત્ત કોણ છે? કે જેના હાથમાંથી પડ્યા એ નિમિત્ત. એટલે બે જે આવે બધા સલાહ આપે ને કે બેટા જરા કામ જરા સરખી રીતે કરવાનું, જરા ધ્યાન રાખવાનું. ભલે પ્રેમથી કે તોય ગમે ના ગમે. ને 3-4 જણા કે એ તો જણા સમજ્યા, પણ બીજા દિવસે બનાવવા જાય ને કે જોજે પછી કાલના જેવું ના થાય તો પછી અસર વધી જાય. એટલે
જે આપણે કર્યું નથી છતાંય આપણું નામ આવે છે, તો કે એમનું નામ આવે નહીં. ભૂલ વગર ક્યારેય ભોગવટો હોય નહીં. હવે અત્યારની ભૂલ નથી હોતી. આ પહેલાંના ઘણા બધા હિસાબો બાકી હોય, એના આધારે કોઈ સાસુ થઈને, કોઈ પતિ થઈને, કોઈ મમ્મી થઈને આયા હોય. બધી સગાઈ તો સાચી જ છે ને, રિલેટિવલી તો બધી સાચી જ છે ને. એટલે એ એકબીજાનો વ્યવહાર એકબીજાને અસર કર્યા કરે, સમજાય? પણ આપણને ભોગવટો કેમ આવ્યો? આપણને એમ લાગે કે આ લોકો મને બોલે છે, પણ એ કેમ બોલે છે એનો જવાબ આપણે શોધ્યો નથી. બોલે છે દેખાય છે, આમતા થોડા ગ્લાસ ફૂટી ગયા તોય બોલ બોલ કરે છે, તે આપણને દેખાય છે. પણ ગ્લાસ આજે મારા હાથથી કેમ ફૂટ્યા? તો કે આજે પંક્તિનો પાપનો ઉદય છે. એટલે પંક્તિના હાથમાંથી પડી જાય, ના પાડવા હોય તોય પડી જાય તો જ કોઈ બોલે ને. ચાન્સ મળવો જોઈએ ને. ચાન્સ તો બધા શોધતા હોય છે, પણ બોલવાનો ચાન્સ મળવો જોઈએ. કે આપણો હિસાબ, આપણું નામ આવે, આપણા નામે ખોટો વ્યવહાર થાય, કંઈ પણ થાય. એટલે દાદા ભગવાને સૂત્ર આપ્યું, ભોગવે તેની ભૂલ. શું કહ્યું? વાક્ય સાંભળેલું કે નહીં સાંભળેલું? નહીં સાંભળ્યું. ભોગવે તેની ભૂલ એટલે શું શું કહેવાય? શું સમજે તું? તું શું સમજીએ કે મને એ ભૂલ અને બીજી રીતે લઈએ તો કે જેવા ગ્લાસ તારા હાથમાંથી પડે એટલે તને મોડા પર આનંદ આવે કે સુખ થઈ જાય? દુઃખી થઈ જાય કે નાચે? ખુશ થઈ નાચે? દુઃખ થાય. એટલે સૌથી પહેલા ગ્લાસ તો પડ્યા, તે પાડ્યા નથી છતાંય ફૂટી ગયા, તો સૌથી પહેલું દુઃખ તને થાય. હા, મારાથી નુકસાન થયું. શું કે મારાથી નુકસાન થયું. પછી મમ્મી જોઈએ, પપ્પા જોઈએ, બીજા બધા જોઈએ, દરેકને ભોગવટો આવે. વધતા ઓછા આવશે. લેડીઝને વધારે આવે. હજુ હમણાં જ લાવી છું આ 6 મોટા ગ્લાસ અને ખોલીએ નાખ્યા એને. જેન્ટ્સને કઈ વાંધો નહીં, ચાલો જવા દો. સમજાય? હવે કોઈ બોલે નહીં, પણ આમ કરીને જુએ તો ગ્લાસ પડી જાય, પછી આમ કરીને જુએ તો અસર થાય. એટલે વાણીથી નથી, તો વર્તનથી, વ્યવહારથી ખબર પડે કે અમને ગમ્યું નથી. આ કશું બોલતા પણ નથી, પણ એનો વ્યવહાર, એની આંખો, એના હાવભાવ ખબર પડી જાય કે અમને ગમ્યું નથી. તોય તને અસર થાય કે રાજી થઈ જાય. એટલે અત્યારે ભોગવે છે દુઃખ કોણ? તો કે પંક્તિ ભોગવે છે. એટલે અત્યારે જે ભોગવે છે એની ભૂલ છે. ટ્રેનમાં જતી હોય તો છેડો તૂટે, બરાબર? હવે જ્યાં સુધી તને ખબર ના હોય ત્યાં સુધી નોર્મલ જ હોય. 5 કલાક પછી અડધો કલાક ખબર પડે, આમ આમ થાય ને, એટલે બધાને ખબર પડે કે આ શું થયું બેન, શું થયું? આપણા હાવભાવથી જ ખબર પડી જાય કે કંઈક થયું. જેવી તને ખબર પડે છે એટલે તને દુઃખની શરૂઆત થઈ ગઈ. એટલે પેલા તોડનારના હાથમાં જેવો છેડો આવે એને સુખની શરૂઆત થઈ જાય. એને સુખ શરૂઆત થઈ જાય. અત્યારે કુદરતની કોર્ટમાં પંક્તિ પકડાઈ, એટલે જેને દુઃખ ભોગવવું પડે છે, જે અત્યારે હેરાન થાય છે, ગુનેગાર. અત્યાર સુધી આપણે શું જોયું? તોડનારને ગુનેગાર જોયો. જે છેડો તોડી જાય એને ગાળો દઈએ ને આપણે,
બોલીએ બબડીએ જે કંઈ આપણે એને ગુનેગાર માનતા, પણ ભગવાનની ભાષામાં, વિતરાગોની ભાષામાં જે અત્યારે દુઃખ ભોગવે છે ગુનેગાર, પેલો સમાજનો ગુનેગાર ખરો, પણ એ પકડાશે ત્યારે. અત્યારે તમે પકડાઈ ગયા કુદરતની કોર્ટમાં, એટલે ભોગવે તેની ભૂલ. એટલે આ તો કે અત્યારે કોણ હેરાન થાય છે, અત્યારે કોણ દુઃખી થાય છે, તો કે એ પંક્તિ, તો પંક્તિનો હિસાબ તોડી ગયો પેલો અને ભોગવટો આપણને. છેડો રડે, કાંઈ મારા પંક્તિ મેડમ જતા રહ્યા, મારા પંક્તિ મેડમ રડે, એને કશું થાય? પણ એ છેડાને કારણે આપણે જ્યાં જ્યાં આપણને ભોગવવું પડે. આ ટ્રેનમાં બધા ટિકિટ લે છે, ઊભા રહેવાની નથી કે બેસવાની? કેટલા જણને બેસવાનું મળે? લિમિટેડ. તો જેણે લીધી છે ટિકિટ, કોઈને કમ્પ્લેન કરવા જાય છે કે ભાઈ મેં તો બેસવાની જગ્યા તો મને નહીં આવતા, મેં તો બેસવાની ટિકિટ લીધી છે. પણ જેને જેને ઊભું રહેવું પડે, જેને જેને હેરાન થવું પડે, પગ દુખતા હોય તોય ઊભું રહેવું પડે, કમર દુખતી હોય તોય ઊભું રહેવું પડે. કોણ ગુનેગાર? ને બેસનારા તો આમ કાં તો પાનાય રમતા, એને ફિકર છે, એને ટેન્શન છે. જે અત્યારે હેરાન થાય છે એણે સરખી ટિકિટ લીધી છે ને આપણે સરખી ટિકિટ લીધી, પણ બેસવાનું આપણને નથી મળતું. આમ જોઈએ છે તો ખરા ચારેય બાજુ, આમ બેસવા જઈએ ત્યાંથી પેલો આમ અહીં બેસી જાય, આપણે આમ બેસવા જઈએ ત્યાંથી બીજો બેસી જાય. એટલે બેસવા પણ પ્રયત્ન કરીએ છીએ, પણ તોય ભેગું થતું કે કોણ હેરાન થાય છે? એ આપણો ભોગવટો. પૈસા ખર્ચીને આપણે દુઃખ ભોગવવાનું. જય સચિદાનંદ. સમજાય? અને આ જ વ્યવહાર જાનની બસ પડતી હોય ત્યાં ઊભું રહેવું પડે તો શું થાય? તો શું કરે? જાનમાં જતા હોય કોઈની અને આપણને ઊભું રહેવું થાય તો આપણે કેટલી ફરિયાદ કરીએ, કોને કહીએ? શું કરો? આ તો કઈ વ્યવસ્થા છે યાર. બેસાડવાની ત્રેવડ ના હોય તો બસ ના કરવી, કે ના બોલાવા. બોલાવે છે શું કરવા? એટલે વ્યવસ્થા નથી પછી શું કહો બોલાવે છે? ઘણા તો ઘેરે જતા રહે, હમ ગવાય ને. પણ ટ્રેનમાંથી કોઈ ઉતરે છે ત્યાં કોને ફરિયાદ કરે? પેલામાં તો ફરિયાદ કરે, દેખાય છે કે આ લોકો વહીવટ કરે છે, આમની ગેરલગન છે, એટલે કોઈને કહેવાય જાય. જ્યાં એને કંઈક દેખાય ત્યાં એ ફરિયાદ કરે છે. કોણ છે, કોને કેવું, શું કેવું, કંઈ ખબર ના પડે. ભાઈ આપણને ભેગું કેમ થયું, ઊભું રહેવાનું કેમ આવ્યું? પંક્તિનો હિસાબ છે. તું ઊભું રહે, તું ઊભી રહે તો આને ના ગમે. પહેલા કોને બેસાડવા પ્રયત્ન કરે? પહેલે તું ચાલે ને. નવા નવા હોય તો એવું ચાલે ને કે ભાઈ પેલી આ કે તું બેસી જાય, એટલે કે ના તમે બેસી જાઓ. પહેલે તું ચાલે, પછી પહેલા હું હિસાબ. જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણને કંઈ પણ ભોગવટો આવે છે, સુખનો પણ હોય અને દુઃખનો પણ હોય. સુખનો ભોગવટો આવે તો આપણી પુણ્ય કહેવાય, અને દુઃખનો ભોગવટો આવે તો આપણો પાપ કહેવાય. કારણ કે આ જે શરીર આપણને મળ્યું છે એ પાપ અને પુણ્ય ભોગવવા માટે મળ્યું છે. આના થકી પાપ અને પુણ્ય આપણું બેલેન્સ છે.
દરેકનું જુદું છે. પાપ પુણ્ય દરેકે ભોગવવાનું છે, પણ કેટલા ટકા પાપ છે અને કેટલા ટકા પુણ્ય છે આપણને ઘર તૈયાર મળ્યું ને કે મહેનત કરી દી? ઘરેણાએ મળ્યા, બધું મળે ને. તો ધણી માટે આપણે મહેનત કરી, એને જન્માવવા માટે મહેનત કરી આપણે, તો કે એ તૈયાર જ હતા ને કે બનાવવાનો હતો? હા, ઉલ્લુ બનાવવાનો હતો, પણ એ તૈયાર જ છે. અને એના માટે કુદરતે તને પણ બનાવી દીધું. તો કહે બે જણા ભેગા થાય એ ટાઈમિંગ કહેવાય. ઘણાને લગ્ન કરવાની ઈચ્છા હોય, લગ્ન કરવા માટે પ્રયત્ન કરતા હોય, પણ ભેગું ના થાય. બને એવું? બને ને? ટાઈમિંગ, કાળ પાક્યો નથી, કાળ પાક્યો નથી. કેરી તો મીઠી જ હોય, પણ હજુ ઝાડ ઉપર છે, જો મરવા કહેવાય. શું કહેવાય એનું? નાની નાની હોય તો કેરી મીઠી હોય. આપણે તો સાંભળ્યું કેરી મીઠી જ હોય, ખાટી મીઠી હોય. એ પાકી કેરીને રેફરન્સ છે. જ્યાં સુધી એ ઝાડ ઉપર છે, કેરીનો વિકાસ થયેલો છે, ત્યાં સુધી એ ખાટી હોય. જેવી ઝાડથી છૂટી પડે અને પછી પાકે, એ ધીરે 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 મીઠી થાય. એના માટે આપણે કંઈ કરવું પડે, એની મહેનત થાય. ઉતાવળ હોય, પૈસા વહેલા કમાવા હોય તો ગમે તેમ કરીને એને પકવી દે. એનો કાળ ના પાક્યો હોય તો એ પકવી દે, એટલે એનો ટેસ્ટ આવે નહીં. પૈસા પૂરા લે પણ ટેસ્ટ આવે નહીં. આ રીતે એટલે કાળ પણ પાકવો જોઈએ. બધું જ તૈયાર જ છે. કોઈ છોકરીને લગ્ન કરવા છે, કોઈ છોકરાને લગ્ન કરવા છે, સામે છોકરીઓ તૈયાર જ છે ને. એ લોકો શોધે જ છે, ના લોકો શોધે છે, પણ વચ્ચે બધા જે નિમિત્તો હોય, નિમિત્ત ભેગું થાય. બતાવનાર કોઈ જોઈએ ને કે ના જોઈએ? કોઈને કોઈ નિમિત્ત બતાવનાર હોય કે ભાઈ આ રીતે છે, જોજો તમને લોકોડા જોજો. એ બધા જે સંજોગ છે એ આપણે ભેગા થતા નથી, એટલે વાર લાગે. બાકી પૈસા પણ તૈયાર છે, તૈયાર જ હોય ને. બચત તૈયાર જ છે ને આપણી. પરિણામનારાય તૈયાર છે, પરણનારાય તૈયાર છે. તો વચ્ચે શું ખૂટે છે? કાળ. એ કાળ જ્યાં સુધી ભેગો ના થાય ત્યાં સુધી અંદર તપ થાય. થાય કે ના થાય? જે આવે કોઈ લગ્નમાં જવાનું થાય તો પૂછે કે બેન કેટલે પહોંચ્યું તમારું? એટલે અસર ના થાય કે આ બધી બેનપડે તો ચાલી. એ અસર થાય. કોઈ પૂછે તોય અસર થાય. એને લીધે જાય જ નહીં. એ બધા પૂછપૂછ કરે છે કે શું થઈ તારું, કેટલે પહોંચ્યું. એની પણ બહુ અસર હોય છે. એટલે આ બધી અસરો એ ભૂગવટો છે. શું છે? આપણી ઈચ્છા ના હોય તોય દુઃખનો એ ભોગવટો આવે અને સુખનો પણ ભોગવટો આવે. ઈચ્છા હોય કે ના હોય. પણ જ્યારે તમને દુઃખના ભોગવટામાં પ્રશ્નો બહુ ઊભા થાય છે, સુખના ભોગવટામાં પ્રશ્નો ઊભા થતા નથી. આ મોબાઈલ લાવીને તને આપી દે તો પ્રશ્નો ઊભા થાય, પણ અપમાન કરે તો, કોઈ અપમાન કરે તો કેટલી અસર થાય? કેમ મારું અપમાન કર્યું? મેં શું કર્યું? મેં તો એવું કશું કર્યું નથી. કેટલા પ્રશ્નો થાય. આખી જિંદગી ના ભૂલાય. અપમાન થયું તો આખી જિંદગી ના ભૂલાય. એટલે દુઃખના સંજોગોમાં પ્રશ્નો બહુ ઊભા થાય. હવે જો સુખનો સંજોગ તમે સ્વીકાર કરો છો એવો દુઃખનો સંજોગ પણ સ્વીકાર કરો. કયા આધારે સ્વીકાર થાય? કે ભાઈ આ મારો ભોગવટો છે, મારા કર્મનો ઉદય છે, માટે મારે ભોગવવું પડે છે.
સુખમાં તો પ્રશ્નો ઊભા થતા જ નથી. થાય કોઈ પ્રશ્ન નથી. અપમાન થાય, આપણું ધારેલું ના થાય, આપણે ગોઠવવા કરીએ, પ્રયત્ન કરીએ તોય ના થાય. આપણે કોઈને સોંપીને ગયા હોય કે આ કામ પતાવી દેજે ને ઘેર આવીને રાત્રે પૂછે તો હું તો ભૂલી જ ગયો, તો શું થાય? આપણી હવા નીકળી જાય ને, તો ભૂલી ગયો, ભૂલીને ઊભા રહી જાય. પણ આપણી બધી જ ગોઠવણી ઊંધી થઈ જાય. કોને અસર થાય વધારે? કે જે જગ્યાએ જ્યાં જ્યાં જેને ભોગવવું પડે છે એ એનો પોતાનો ભોગવટો છે. પણ આપણને દેખાય છે શું આંખોથી? આ મને હેરાન કરે છે, આ મને બોલ કરે છે. આપણને જે નિમિત્ત છે એ ગુનેગાર દેખાય છે. બોલે ખરા નિમિત્ત, પણ વાંક કોનો દેખાય છે? આ મને કેમ હેરાન કરે છે એવો પ્રશ્ન ક્યારેય કર્યો નથી. આ નિમિત્ત મને ભેગું કયા આધારે થયું? કે મારો ભોગવટો બાકી છે, મારો પાપ ભોગવવાનું બાકી છે, માટે કુદરત નિમિત્ત ભેગું કરે છે. કોણ કરે છે? બાકી જાણી જોઈને કોઈ હેરાન થાય નહીં. થાય? જાણી જોઈને કોઈ દુઃખી થાય? જાણી જોઈને કોઈ ઇન્જેક્શન લેવા જાય, દવા લેવા જાય? પણ જવું પડે છે. શું થાય? હવે તમે ઇન્જેક્શન લેવા ના જાઓ તો ડૉક્ટર શું કરે? એના બહેના છોકરા શું ખાય? પછી આ મેડિકલ સ્ટોરવાળા, આ મેડિકલની જે દુકાનો છે, ફેક્ટરીઓ છે, એ લોકો શું કરે? કે દરેકનો ધંધો ચાલે. કુદરતે બધાનું ચલાવવાનું છે. એટલે એવો સંજોગો જ આવે કે આપણે બીમાર પડીએ. બાકી ઈરાદાપૂર્વક કોઈ બીમાર પડે એવા છે. સગા ભાઈનું દવાખાનું હોય તોય દવા લેવા જાય કે લાઈન ભાઈ જરા 6 મહિનાથી મેં ખાધી જ નથી, જરા આપતો ખરો થોડી. જાય કોઈ? દવાખાના સારું જોયે નહીં. પણ એ બીમારી આવે ત્યારે તમને ખબર પડે. ચાલવું હોય તોય ચલાય નહીં, ખાવું હોય તોય ખવાય નહીં. એવા અનુભવમાંથી પસાર થયા છો કે ખાવું હોય તોય ખવાય નહીં? એ બધાને અનુભવ નથી? આમ કરે તો મારે શું સમજ? આમ કરે તો શું? હા સમજ ના સમજ. દાંત દુખે કોઈ વાર? દુખે છે? દાંતનો દુખાવાનો કેટલાના અનુભવ છે? ના હોય, દુખ્યા જ ના હોય. પણ જેને દુખ્યા હોય એને ખબર પડી જાય ને. ઊંઘવું હોય તો ઊંઘાય નહીં. જોઈને જ ખબર પડી જાય કે બેન કંઈક થયું છે. કેમ? એનું મોઢું જોઈને જ ખબર પડી જાય. મોઢું જોઈને જ બધા પૂછે કે શું થયું છે. એટલે આપણે એવું મોઢું કરવું નહીં, પણ દુઃખને કારણે થાય. અને બહુ ખુશ હોય તો એ ખબર પડે કે ના પડે? એનો આખો રણકો જુદો પડે, એની આખી ચાલ જુદી પડે. આ પાસ થઈને આવ્યા હોય, ઘરે આવે તો કેટલા પાસ થઈ ગયા, પાસ થઈ ગયા. એના મમ્મી પપ્પા સાંભળે તો એ આનંદ થાય કે ના થાય? એમને તો પાસ આ છે ને એમને કેમ આનંદ થાય? પાસ તો આ થયો, પણ એમને હરખ મારો દીકરો પાસ થયો. એની મહેનત પડી, અને એને મહેનત કરવામાં એમને કેટલી મહેનત પડી છે એ જાણે ને. જાગવું પડે, ઉઠાડવું પડે, કેટલું બધું હોય. ચા બનાવી, નાસ્તો બનાવી, એ બધું સાથે સાથે હોય છે. પણ આ ઘરના સભ્યોનું ઋણાનુબંધ એકબીજા સાથે જોડાયેલો છે. શું છે? જે જા રૂમાલ હોય એમાંથી એક તાર હું ખેંચું તો બીજે જગ્યાએ અસર પડે.
કેમ? આપણે તો એક જ ખેંચીએ છીએ, જોડાયેલા છે એટલે ઋણાનુબંધથી જોડાયેલા છે, ગૂંથાયેલા છે એટલે એક ખેંચીએ છીએ તો બધાને અસર થાય છે. એવી રીતે ઘરમાં પણ એવું છે, એકને કંઈક તકલીફ થાય તો એની અસર બધા ઉપર આવે, સમજાય? એટલે આ આખું સમજવાનું છે કે આ બધા સંજોગો દરેકના જીવનમાં આવે, ગમતા સંજોગો આવે, ના ગમતા સંજોગો આવે, બધા જ આવે. આપતા પુત્રો તો ના આવે ને, કે આવે? આવે કે ના? બોલે જાય ને, દરેકના જીવનમાં આવે. કારણ કે આખું જે શરીર છે એ કર્મના આધીન છે. શરીર કહેવાય, બધા માણસ કહેવાય, પણ બધાની શરીરની સ્ટ્રોંગનેસ સરખી છે. કોઈને કંઈક દુખતું હોય, કોઈને કંઈક થતું હોય, કોઈને આ થતું હોય, બહાર કોઈને ખબર ના હોય, પણ જે નજીક રહેતો હોય એને ખબર પડે કે આને આ દુખે છે એટલે એ સાચવી દે. નજીક જે રહેતો હોય બીજા સાચવી લે ને, કે મમ્મીને ક્યાં તકલીફ પડે છે તો આ સાચવી દે, આને ક્યાં તકલીફ પડે છે મમ્મી સાચવી દે. તો પૂર બહાર પડવા દે, એ આખી ગાડી પછી એવી રહી જાય ડિફેક્ટિવ, આગળ જાય જેના ભાગે આવે ડિફેક્ટિવ ગાડી. તો મને તો પહેલેથી જ આવું છે, મને તો પહેલેથી જ બાળપણથી જ દુખે છે કમરો. તો તે વખતે બોલે કે વિવાહ થતી વખતે કે ના બોલે? બોલે જે વેચેલા માલની કોઈ ગેરંટી પાછો લેવામાં આવશે નહીં. એ હોય લાઈક ડિસલાઈક હોય, કારણ કે લાઈક ડિસલાઈક એ દરેકને હોય, એ સામાન્ય છે, પણ રાગદ્વેષ ના હોય. લાઈક ડિસલાઈક અને રાગદ્વેષમાં બહુ ફેર છે. રાગદ્વેષને કારણે નવું કર્મ બંધાય, અને અત્યારે જે લાઈક ડિસલાઈક છે એ કર્મના ફળ સ્વરૂપે છે, એટલે એ ખાલી થાય છે. શું થાય છે? અને લાઈક ડિસલાઈક દરેકને હોય, દરેકને હોય, એટલે એ કંઈ એટલું મોટું નથી. પણ રાગદ્વેષ થાય ત્યાં ચેતવાનું છે. રાગદ્વેષથી કર્મનું બીજ પડે. શું લાઈક ડિસલાઈક એટલે શું? મોબાઈલ લેવાનો છે, બરાબર? તો હવે 7 કલર છે, તને 7 ગમે કે કોઈ પસંદ કરવાનું થાય તો કયો પસંદ કરે? તને જે ગમતું હોય એને બદલે તને કાળો આપે તો ઓછું ગમે, ના ગમે. એટલે એ લાઈક ડિસલાઈક. મોબાઈલ તો સરખો જ છે, સમજાય? પણ તને હજુ અવકાશ છે કે આમાંથી તારે કોઈ લેવો એ લઈ લે. તો તને જે પસંદ પડશે કલર, તને ખબર છે કે ભાઈ 7 મોબાઈલ સરખા જ છે, એની કેપેસિટી એ સરખી જ છે, પણ હવે પસંદગી કલર ઉપર આવે છે ને આપણને એ અવકાશ છે સિલેક્ટ કરવાનો, તો આપણને પસંદ પડશે એ જ દેશે ને. કલર જે તને ગમતો હોય એ લાઈક કહેવાય. હવે તારે લેવાનો છે, પેલો પસંદ કરીને આપે કે આ કાળો, તો લઈ લે કે ના લઈ લે? નહીં, આજુ કહે કે આપો ને આપો ને આપો, તો કે ના આ છે જોઈએ જ લે. મોબાઈલ છોડી દે, ભલે કલર નથી ગમતો પણ લઈ લે. ડિસલાઈક છે પણ છતાંય લઈ લે. એટલે આ લાઈક ડિસલાઈક આવું હળવું છે. કેવું છે? હળવું છે. એનાથી કર્મ બંધાતું નથી, પણ આપણી શાસ્ત્રની ભાષામાં જે તે નો કર્મમાં જાય. દરેકનો હોય. લાઈક આપણે કાપડ પસંદ કરવા જઈએ, કંઈ પણ પસંદ કરવા જઈએ તો આપણો કલર, આપણી રેન્જ, આપણી પરિસ્થિતિ બધું જોઈએ ને,
કે ખાલી કાપડ જ જોઈએ? બધું જોઈએ. આપણે ક્યાં સુધી કે લઈ શકીએ એમ છે? કઈ રેન્જમાં લેવાનું છે? કયા કલરનું લેવાનું છે? કયું કાપડ લેવાનું છે? આ બધું લાઈ દઈશું. અને જે રાગદ્વેષ છે એ જીવતા જોડે હોય. કોઈ આપણું અપમાન કરી ગયું હોય, અત્યારે બોલી શકે એવી સ્થિતિમાં ના હોય, પણ અંદર જોઈ લઈશ, અંદર રહ્યા કરે, ભલે આમ ના કરે પણ અંદર રહ્યા કરે. એ અંદર જે ગાંઠ મારી, અંદર જે ભાવ થાય છે એ દ્વેષ કહેવાય. એવી રીતે રાગ પણ થાય. એ રાગ અને દ્વેષ બંને કે એ ચાર્જિંગ પોઈન્ટ છે. નવું કર્મ ત્યાં બંધાય અને પેલું ડિસ્ચાર્જ ભાગ છે. સમજાય? એ એટલું કંઈ જોખમવાળું નથી. પણ લાઈક ડિસલાઈક વ્યક્તિઓ માટે હોઈ શકે. હોય ને, તો એ રાગ દ્વેષમાં ક્યારે ચેન્જ થઈ જાય છે, કેવી રીતે ખબર પડે? તમારી પાસે જેટલા વિકલ્પો હોય, માન લો કે 8 આપતા પુત્રો છે અત્યારે, બરાબર? હવે તમને કહે કે તમારે જે આપતા પુત્રો સાથે વાત કરવી હોય એ તમે કરી શકો છો. પછી તમે બધાનું જોશો ને ઓવરઓલ, પછી એમાંથી તારણ કાઢશો કે ભાઈ મેક્સિમમ મને લાભ ક્યાં મળે, ક્યાં મારું ટ્યુનિંગ છે, એ બધું જોઈને પછી તમે કરો ને. પણ એક જ આપતો પુત્રો હોય ને કે ભાઈ વાત કરવો હોય તો કરો, કરો કે ના કરો. જ્યારે તમને અવકાશ મળે છે ત્યારે આ બધી ચોઈસ આવે. લાઈક એ ઘણી બધી રીતે જોવાતું હોય. એટલે આ બધું નજીવું છે. લાઈક ડિસલાઈકનો વાંધો નથી, રાગદ્વેષનો વાંધો છે. રાગદ્વેષથી નવું કર્મ બંધાય. એટલે કે બીજી ભાષામાં કહીએ, આ દરવાજો બંધ કરો. બીજી ભાષામાં કહીએ તો જ્યાં ચલાવી લેવાય છે ત્યાં લાઈક ડિસલાઈક હોય એક રીતે. એટલે ચલાવી લેવાય છે એટલે શું કે જ્યાં આપણી પાસે બીજો વિકલ્પ જ નથી, પણ એનો આપણને વાંધો નથી આવતો, એમ વાંધો આવતો નથી. પણ જ્યારે આપણી પાસે વિકલ્પો ઘણા હોય તો આપણે ચોઈસ ત્યારે ત્યાં બધી ચોઈસ આવે. આ નહીં, હા. ને એમાં 2 જણ ગયા હોય તો એની લાઈક જુદી હોય, તારી લાઈક જુદી હોય. નવા હોય તો બંને એકબીજાને જે ગમતું હોય એ લઈ લે કે ચાલ ભાઈ તને ગમે છે તું લઈ લે, ભલે એને નથી ગમતું પણ એ ખુશ કરવા લે. શાના માટે લે? બંને એકબીજાને ખુશ કરવા પ્રયત્ન કરે. એકવાર ના ગમતું હોય, ના ફાવતું હોય તો એ કહે ને સરસ તે પસંદ કર્યું એટલે બહુ થઈ ગયું. સમજાય? પણ એને એકલાને મોકલ્યો હોય તો કયા કલર લઈને આવે? એને જે લાઈક. 2 જણ જાય તો હજુ ડિસ્કસ કરવું પડે. પેલી કે કાલે મને આ ગમે છે, પેલી કે આ બહુ ફાઇન લાગશે તમને, મને ગમે છે આ. પછી છે ડિસ્કસ કરીને જે ખુશ કરવા માટે કે ચલો ભાઈ એણે કહ્યું છે તો લઈ લઈએ. આ કંઈ ખોટો નથી, તો આપણી ચોઈસ થોડી લઈ લઈએ ને, ઇઝીલી થઈ શકે. રાગદ્વેષ એ આખું રૂપો છે કર્મનું, કર્મનું બંધન છે. અને આ લાઈક ડિસલાઈક એ થોડું હળવું છે. એ કંઈ એટલું ભારે નથી, બોજાવાળું નથી. એટલે દરેક જણ એની પસંદગી આપે છે. કોર્ટમાં કહે છે ને ભાઈ બોલો ભાઈ તમારી છેલ્લી ઈચ્છા શું છે? નથી કહેતા કેમ આટલી આલી છેલ્લી ઈચ્છા? એવી રીતે દરેક જણ આપે. અત્યારે મોટા ભાગે માન લો કે રક્ષાબંધન છે, બહેનને કંઈક આપવાનું હોય પહેલાં તો પોતે લાઈન આપી દેતા હતા એટલે લઈએ ને. હવે એને કલર પસંદ ના પડે, આ ના પડે, કપડાં તો બધા બહુ છે એટલે હવે રોકડા આપવામાં આવે. શું કે તને જે અનુકૂળ હોય, જે ચીજ હોય એ લાવી દે. કપડાં તો પુષ્કળ છે, પણ બીજી પાવડર ના હોય, આ ના હોય, એ ના હોય, તો એની જે
જોઈતું એ લાવી શકે ને. હવે પૈસા તો એના માટે ખર્ચવાના જ હતા, પણ એને તમે આ વિકલ્પ આપ્યો કે ભાઈ ચાલ તારે જે લાવવું હોય, ફરવા જવું તો ફરવા જાય, ખાવા જવું તો ખાવા જાય, જે કરવું એ કરે. એટલે અત્યારે લોકો આ રીતે બ્રોડ એંગલથી જોતા થયા. કન્યાદાનમાં કંઈ આપવાનું હોય, આ આપવાનું હોય તો બધું વિચારે છે ને. રોકડા આપે, ઘણાને એ વસ્તુ હોય ને વસ્તુનો નિકાલ કરવાનો હોય તો આપી જ દે, પૂછે નહીં. પૂછે તો પાછું કંઈક જુદું આવે તો જે છે જ આપવાનું છે તો પછી પૂછે કે તને ગમે જ કે નહીં ગમતું? ના પૂછે. એને છે કપાવું છે, આટલા પૈસા ખર્ચવાના છે. જો એને પૂછે કે તને શું અનુકૂળ છે, તને જે આવે એ લાવજે, તો લે પૈસા જાતે. લાઈક ડિસલાઈક લાઈક ડિસલાઈક જ્ઞાની નહીં હોય, બધાને હોય. રાગદ્વેષથી મુક્ત થવાનું છે. શાનાથી મુક્ત થવાનું છે? રાગદ્વેષથી. ચાલો, જય સચ્ચિદાનંદ.